કઈ વાંધો નહીં. હવે અમારું કહેવાનું એમ છે કે અમારી આવી ભાઈ થોડા આ બાજુ આમાં અમારી ગંભીર સમસ્યા હોય, આવી ઘટના ઘટી હોય અને આવું સેન્સિટિવ બનાવ બન્યો હોય છતાં સીપી સાહેબને અમે મળવા આવીએ. ગઈકાલે અમે જાણ કરી દીધી છે. છતાં વારંવાર જ્યારે જ્યારે જે અમારું ડેલિગેશન સમાજનું મળવા આવે ત્યારે સીપી સાહેબ હાજર જ નથી હોતા. તો અમારે અમારી યોગ્ય રજૂઆત છે. અમારી પીડા વેદના કોને કહેવાની? આજે રક્ષક જ ભક્ષક બને છે સાહેબ. આજે રહેવાન કૃત્ય ન કરે, આતંકવાદીઓ સાથે જે કૃત્ય ન કરાય એવું કૃત્ય સામાન્ય એક યુવાન સાથે કરવામાં આવ્યું છે. આવી ઘટના છતાં પોલીસ 8 દિવસ થયા, 7 દિવસ થયા, હજી કમ્પ્લેન્ટ નથી એની લીધી. કઈ રીતે સિસ્ટમ ચાલે છે? હર્ષ સંઘવી સાહેબ તો મોટી મોટી વાતો કરે છે કે કાયદાનું કામ કરશે, કોઈને છોડવામાં નહીં આવે જમરબંધીને. તો આ બધા જમરબંધીઓના વિરુદ્ધમાં તો ફરિયાદ પણ લેવામાં નથી આવતી. બોલાવી લો, મળી લો, રજૂઆત કરો. બરોબર, તમારે બીજા બધું જણાવવાની જરૂર સાંભળી લેવાને નહીં, કાર્યવાહી થવી જોઈએ. કારણ કે બંધારણ પ્રમાણે સંવિધાન